નમસ્કાર. આજથી 1 મહિના પહેલા જિંકલબેન છે, જેમને બીમારી પ્રોબ્લેમ હતો, તકલીફ હતી બોડીમાં, જેનું આ હેલ્થ ચેકલિસ્ટ ભર્યું હતું. અને હેલ્થ ચેકલિસ્ટ પ્રમાણે એમને કઈ કઈ તકલીફો હતી એ જ જણાવશે. તો તમને શું શું તકલીફ હતી બેન? એસિડિટી હતી, ઓકે, કબજિયાત રહેતી હતી, ઓકે, માઇગ્રેન હતી, હા, ઊંઘ નથી આવતી, અશક્તિ બહુ રહેતી હતી. બધી તકલીફ આનાથી દૂર થઈ ગઈ. અને ચક્કર જેવું તમે કહેતા હતા કે થોડુંક અમુક વાર અશક્તિના કારણે ચક્કર બી આવતા હતા. અમુક ટાઈમ ચક્કર આવતા, અશક્તિ બહુ રહેતી હતી. તો બેન, આ બધી તકલીફો તમને કેટલા વર્ષથી હતી? 3-4 વર્ષથી. 3-4 વર્ષથી હતી. તો એના માટેની દવાઓ ચાલુ હતી? માઇગ્રેનની હતી, એસિડિટીની હતી. તો આશરે આમાં આકાશભાઈ કેટલો અંદાજિત કેટલો ખર્ચ કર્યો છે એના માટે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 50,000 50,000નો ખર્ચો કર્યો. તો 1 મહિના પહેલા જ્યારે તમને તમારા હેલ્થ ચેકલિસ્ટને તમારી બીમારીઓને જોઈને આ તમને પ્રોડક્ટ આપી 95 લીવાગેન અને ઇમ્યુનો 3+, તો આમાંથી 1 મહિનામાં ખાલી 17 પાઉચ લીધા છે, ખાલી 17 દિવસ. પ્લસ ઇમ્યુનો 3+ અને લીવાગેન હજુ ચાલુ જ નથી કર્યું. છતાં પણ આ 1 મહિના દરમિયાન 17-18 પાઉચ લેવાથી પણ શું બેનિફિટ મળ્યું બેન તમને? એસિડિટી મટી ગઈ. બિલકુલ. હા, બિલકુલ. પછી કબજિયાતની પ્રોબ્લેમ મટી ગઈ. ઓકે, માઇગ્રેનની મટી ગઈ. માઇગ્રેન બિલકુલ નથી. એના આ ચાલુ કર્યા પછી માથું દુખશે જ નથી. ના ના. રાઈટ. પછી રાત્રે તમે જે ઊંઘ ઉડી જતી હતી એસિડિટીના કારણે, હા, હવે તો ઊંઘ આવે છે. પૂરેપૂરી આખી રાત ઊંઘો છો બરાબર? હા, અશક્તિ મટી ગઈ. અશક્તિ બી મટી ગઈ. હા. તો મતલબ ખાલી 17-18 દિવસની અંદર તમને આટલો બધો બેનિફિટ મળ્યો છે. હમ. પાકું? હા.